રાપરમાં તંત્રની ઘોર બેદરકારીના કારણે ન્યાયિક કોર્ટ પાસે આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ઉપર વારંવાર ચેનચાળા. જો 48 કલાકમાં કાર્યવાહી નહીં કરાય તો રાપરમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ બગડશે, એની જવાબદારી તંત્રની રહેશે. ડોક્ટર આંબેડકર યુવા ગ્રુપની ચીમકી. રાપરમાં આજે ન્યાયિક કોર્ટ બહાર આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીના પ્રતિમા પર કોઈ અસામાજિક તત્વો દ્વારા પથ્થરાઓ મારી અપમાનિત કરી, જેની જાણ ડોક્ટર આંબેડકર યુવા ગ્રુપને થતા ગૃહના કાર્યકરો પ્રતિમા પાસે એકત્ર થઈ નગરપાલિકા તેમજ રાપર પોલીસને જાણ કરી હતી અને તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવા રજૂઆત કરી. યુવા ગ્રુપના કાર્યકરોએ જણાવ્યું હતું કે આ પ્રતિમાને આના પહેલા પણ કોઈ લે ભાગુ તત્વો દ્વારા નુકસાન પહોંચાડ્યું છે અને હમણાં થોડા દિવસ પહેલાં પણ આ પ્રતિમા સાથે કોઈ વાહન અથડાવી પ્લેટફોર્મને નુકસાન પહોંચાડ્યું છે. તેમજ પ્રતિમાને સુરક્ષિત રાખવા અગાઉ પણ અમે રજૂઆત કરી છે, પણ આજ સુધી વહીવટી તંત્રને કે પોલીસ તંત્ર તરફથી કોઈ યોગ્ય કામગીરી કે કાર્યવાહી કરી હોવાના કારણે આવા અસામાજિક તત્વોને પ્રોત્સાહન મળી હોય એવું અમને જણાવ્યું છે. જેથી હવે તાત્કાલિક ધોરણે આ પ્રતિમાને સુરક્ષિત કરવા સીસીટીવી કેમેરા અને પ્રતિમાની ફરતે સુરક્ષા માટે જે ગ્રીન છે તેની ઊંચાઈ વધારવા આવે અને ખંડિત પ્રતિમાને બદલાવવામાં આવે. સામાજિક આગેવાન અશોકભાઈ રાઠોડે ઉગ્ર પ્રતિક્રિયા આપતા કહ્યું કે હાલે પ્રતિમાને જે નુકસાન પહોંચાડી ગયું છે એ વ્યક્તિને શોધી તેની વિરુદ્ધ તાત્કાલિક ગુના દાખલ કરી આરોપીને 28 કલાકમાં પકડી પાડવામાં આવે, નહીતર રાપરના જલંદ અને ઉગ્ર આંદોલન કરાશે, જેની તમામ જવાબદાર તંત્રની રહેશે અને આવા અસામાજિક તત્વો પણ એ ધ્યાન રાખે કે પ્રતિમાને નુકસાન પહોંચાડવાથી એમના વિચારો ખતમ નહીં કરી શકાય. જો કોઈને પણ બાબા સાહેબ આંબેડકરથી તકલીફ હોય તો આ તાલુકા હજારો આંબેડકરવાદી છે, એમને મળો અને આપની સેવામાં હાજર છે. તેમજ આ ઘટના લગાતાર 3 વખત બની છે, પણ પોલીસ પ્રશાસન અને પાલિકાએ પોતાની જવાબદારી ન નિભાવી હોવાના કારણે આવા અસામાજિક તત્વોનું મનોબળ વધ્યું છે. 2 દિવસમાં આરોપી નહીં પકડાય તો રાપરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ બગડશે, તો તેની તમામ જવાબદારી તંત્રની રહેશે. આગામી 11 તારીખે આ બાબતે ગ્રુપ અને સમાજ આંદોલન કરશે. બ્યુરો રિપોર્ટ, TVS18 ન્યૂઝ, રાપર.